નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના લેટેસ્ટ પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનરો માટે પણ આજ તારીખ 15/7/2026ની બપોરે થઈ છે એક મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે કઈ જાહેરાત આજ બપોરે થઈ છે, જેની આજના આ વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ, તે પણ એકદમ સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં। તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ ગાંધીનગર 8મા પગાર પંચની રાહ જોનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। તો કોલકાતામાં કમિશનની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં સરકારી કર્મચારી સંગઠનો, યુનિયનો અને પેન્શનરોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને ખુલ્લેઆમ કમિશન સમક્ષ પોતાની માંગણીઓ અને ચિંતાઓ રજૂ કરી હતી। તો કમિશન સતત ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરવા અને ડીએ, એચઆરએ અને ટીએ વધારવાની માંગણીઓનો સામનો કરી રહ્યું છે। તો કેટલીક સંસ્થાઓએ 4% ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, તો જ્યારે અન્ય સંસ્થાઓએ ડીએને મૂળ પગારમાં ભેળવવામાં માગે છે। તેથી કર્મચારીઓ અને પેન્શનરો માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દેશમાં 8મું પગાર પંચ કેટલી ઝડપથી લાગુ થઈ રહ્યું છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ કમિશન દરેક પાસેથી સૂચનો લઈ રહ્યું છે। તો હકીકતમાં કોલકાતામાં મળેલી બેઠક પહેલાં નહોતી। તો કમિશન હાલમાં વિવિધ રાજ્યોમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી પ્રતિસાદ મેળવવા માટે દેશભરનો પ્રવાસ કરી રહ્યું છે। તો આ પછી જ કમિશન તેમનો અંતિમ અહેવાલ તૈયાર કરશે અને તેને કેન્દ્ર સરકારને સુપરત કરશે। તો આ સમગ્ર પ્રયાસથી સીધી અસર કર્મચારીઓના મૂળ પગાર, ભથ્થા અને પેન્શન પર પડશે। તો ત્યારબાદ વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા શા માટે થઈ રહી છે। તો હાલમાં કર્મચારીઓ અને યુનિયનો ફિટમેન્ટ ફેક્ટર પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે। તો સરળ શબ્દોમાં કહીએ તો તે તમારા નવા બેઝિક પગારને નક્કી કરવા માટે તમારા વર્તમાન બેઝિક પગારનો ગુણાકાર કરવા માટે વપરાતું સૂત્ર અથવા તો સંખ્યા છે। તો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર પગારમાં નોંધપાત્ર વધારો કરશે અને ઓછા ફિટમેન્ટ ફેક્ટર અનુરૂપ રીતે ઓછો વધારો કરશે। તો અગાઉ 7મા પગાર પંચમાં સરકારે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કર્યો હતો। તો આ વખતે અપેક્ષાઓ ઘણી વધારે છે, જોકે સરકાર કે કમિશન હજુ સુધી 8મા પગાર પંચ માટે અંતિમ આંકડો જાહેર કર્યો નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ અને એચઆરએ પર શું અસર પડશે। તો એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ફિટમેન્ટ પરિબળ ફક્ત તમારા મૂળ પગારમાં ફેરફાર કરતું નથી, પરંતુ તે તમારા અન્ય ભથ્થાઓ સાથે પણ સીધું જોડાયેલું છે। તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, એચઆરએ એટલે કે ઘરભાડું ભથ્થું અને ટીએ એટલે કે પરિવહન ભથ્થું પણ તમારા મૂળ પગારના આધારે નક્કી કરવામાં આવે છે। તો આનો અર્થ એ છે કે જો તમારા મૂળ પગાર વધે છે તો આ બધા ભથ્થાઓ આપમેળે વધશે, જેનાથી તમારા કુલ પગાર પેકેજમાં નોંધપાત્ર સુધારો થશે। તેવી જ રીતે પેન્શનરોના માસિક પેન્શનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો હવે પછીની બેઠક ક્યાં યોજાશે। તો કોલકાતાની બેઠક બાદ કમિશનની આગામી બેઠકનું કોઈ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું નથી। જોકે શક્ય છે કે કમિશન અન્ય શહેરમાં કર્મચારી સંગઠનો અને યુનિયનો સાથે મુલાકાત કરી શકે છે। તો એ નોંધવું જોઈએ કે કમિશને અગાઉ દિલ્હી, લખનઉ અને હૈદરાબાદ જેવા શહેરોમાં બેઠકો યોજી છે, તો જ્યાં તેણે અસંખ્ય સંગઠનો સાથે
મુલાકાત કરી હતી અને તેમના સૂચનો પણ મેળવ્યા હતા. તો ત્યારબાદ વાત કરીએ તો પૈસા ક્યારે વધશે. તો આયોગે હજુ સુધી આ માટેની તારીખ જાહેર કરી નથી. તો 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને આયોગે તેમનો અંતિમ અહેવાલ તૈયાર કરવા માટે 17 મહિનાનો સમય માગ્યો છે. તેથી આયોગ આગામી વર્ષ 2027 સુધીમાં કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે અને કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.